ટુ માય યુટ્યુબ ફેમિલી આશુ વ્લોગમાં ફરીથી નવા વિડીયો સાથે સ્વાગત છે। અને અત્યારે આપણે જઈએ છીએ કરાળવાળા મેલડીમાં। આપણે આવ્યું છે પીપરડી પાસે, બરોબર, જરિયા પીપળી આવ્યું ને એની પાસે કરાળવાળા મેલડીમાં છે, ત્યાં તાવો કરવા જઈએ છીએ। મારી સાથે છે મારા માસી પાર્થ, બરોબર। આ એની ગાડી છે, બે ગાડી લઈને જઈએ છીએ। આ આપણી ગાડી છે અને અત્યારે 9:30 વાગ્યા છે સવારના। હવે હમણાં નીકળી છીએ અત્યારે। તો વિડીયોમાં એન્ડ સુધી જોતા રહેજો, મજા આવશે। માતાજીના દર્શન કરાવું તમને, ભગવતીમાં મેલડીના દર્શન કરાવું। તો હાલો વિડીયોમાં આગળ જોતા રહેજો, કન્ટિન્યુ રહેજો। ફાઇનલી મિત્રો આપણે કરાળવાળા મેલડીમાં પહોંચી ગયા છીએ અને આપણે અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે બે। હવે આપણે માતાજીના દર્શન કરી અને આપણે તાવો જે માનેલો છે એનું કાર્ય ચાલુ કરી। હા, એનો માતાજીનો મેઇન ગેટ છે કરાળવાળા મેલડીમાંનો। તો મિત્રો માતાજીના મંદિરમાં આપણે એન્ટર થઈ ગયા છીએ અને અહીંયા જે આ જીવા દાદાનું સ્થાનક છે એ મેન અહીંયા માતાજીના ભગત હતા જીવા દાદા। પહેલાં એને શ્રીફળ વધારવાનું આવે, પછી આપણે માતાજી મેલડીમાંનો તાવો થાય। તો આ માતાજી મેલડીમાંના દર્શન કરો મિત્રો। આ કરાળવાળા મેલડીમાં છે, ઠોંડા ગામ આવ્યું ને તેની પાસે છે, રંઘોળાથી 10 થી 12 કિલોમીટર દૂર થાય। જો આ મેલડીમાંનું ધામ છે, જેના અનેક પરચાઓ છે અહીંયા અને માતાજી હાજરા હાજર છે અહીંયા। આ છે બજરંગબલી, એના પણ દર્શન કરી લ્યો। અને આ વિશાળ જગ્યા છે મંદિરની, જુઓ તમે, લગભગ 7-8 વીઘામાં ફેલાયેલી જગ્યા છે માતાજીની। તો તાવાનું કામ ચાલુ થઈ ગયું છે, લોટ બંધાય છે અને એક બાજુ ટમેટા ને એવું કટિંગ થાય છે મિત્રો, આપ જોઈ શકો છો। તો આ મેલડીમાંનો તાવાની ચાપડી છે અને આ ચૂલ ઉપર આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે, ફૂલ તૈયારી છે। જો અહીંયા ઘણા બધા વ્યક્તિઓ તાવો કરવા માતાજીનો આવ્યો છે, આસ્થાનો વિષય છે। શ્રદ્ધા હોય ને માણસો ગમે એટલા દૂર હોય તો આપણે જવું પડે। તો આ રીતનો અહીંયાનો નજારો છે। જો અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે આપણે, અને સામે આ લોકો બનાવે છે, શાક બનાવે। તો મિત્રો જો મેં ચાપડી તળવાનું ચાલુ કરી દીધું છે ને પહેલી વહેલી ચાપડી આપણે ચૂલામાં આ રીતે ચાપડીનું કામકાજ ચાલુ છે। જો તળવા કોણે કોણે ચાપડી ખાધેલી છે એ કમેન્ટમાં જરૂર જણાવજો। અમારી બાજુ બહુ બને આ ચાપડી અને ઊંધિયું। તો હાલો આગળ મળીએ। તો આ છે મિત્રો રતન, ચાપડીમાં જે માતાજીને ધરવાનું આવે ને એમાં 5 ચાપડી માતાજીને ધરવાની હોય અને એક રતન હોય જે મેન માતાજીને ધરવાનું હોય। તો આપણે જે વચ્ચે પડેલું છે ને એ રતન છે ને આ બધી બાજુ આપણે 5 ચાપડી ધરી દઈએ। જય માતાજી। ઊભું ફાટ્યું? રેડી? માનતા પોગી ગઈ, પોગી ગઈ, એમાં કાંઈ ઘટે નહીં। ના હજી એના ઓલું કરો। હા પહોંચી ગઈ।
તો મિત્રો આપણે બધા પ્રસાદી લેવા બેસી છીએ. પ્રસાદીમાં ચા, ટમેટાનું શાક, સલાડ અને છાશ. તો મિત્રો ફાઇનલી આપણો તાવો પૂરો થઈ ગયો છે. આપણે પ્રસાદી લઈ લીધી છે હવે, અને અહીંથી આપણે પીપળી ગામ જવાનું છે. ત્યાં એક જગ્યાએ મંદિરે દર્શન કરીને પછી આપણે ચાવંડ બાજુ નીકળી જવાનું છે. તો આપણે દર્શન કર્યા, માતાજીના આશીર્વાદ લીધા, અને હવે આપણે અહીંથી પીપળી જઈને દર્શન કરીને પછી નીકળી જશું. તો કેવો લાગ્યો વિડીયો એ મને કમેન્ટમાં જરૂર કહેજો. અને અહીંયા આ બાજુ ઠોંડા ગામ આવ્યું, આપણે રંગોળાની આગળ આવ્યું, હડમતિયા કાળુ બાપુનું છે ને એની પાસે જ આવ્યું આ ગામ. તો આ બાજુ આવો તો જરૂર માતાજીના દર્શન કરજો. કરાળવાળા મેલડીમાં કહેવાય અહીંયા. તો હાલો વિડીયોમાં આગળ મળીએ મિત્રો. હવે આપણે અહીંથી નીકળી જઈએ છીએ. જો આ પાર્થની ગાડી છે મારા માસી અહીંની, બરોબર. અને આપણે અહીંયા આ માતાજીનું ધામ છે કરાળવાળા મેલડીમાંનું. આપણો અહીંનો તાવો પૂરો થઈ ગયો અત્યારે. હવે આપણે અહીંથી નીકળી જઈએ છીએ. હવે પીપળી બાજુ જઈએ છીએ આપણે, પછી ત્યાંથી સીધા આપણે ચાવંડ વયા જશું મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે ચાવંડ પહોંચી ગયા છીએ આપણા ઘરે, અને મેલડીમાંના દર્શન કર્યા, માતાજીનો તાવો કર્યો, એક માનતા પૂરી કરી નાખી આપણે. તો કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં જરૂર જણાવજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોય તો ચેનલમાં. તો આપણે મળીએ આપણા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને મહાદેવ હર. જય માતાજી, જય મેલડીમાં.